સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પાણી હવે ઓસરી રહ્યા છે. જનજીવન થાળે પડી રહ્યું છે. જોકે લોકોની હાલાકી હજુ પણ યથાવત છે. પાણી ઓસર્યા બાદ હવે ખરું નુકસાન જે છે તે સામે આવી રહ્યું છે. લોકોની ઘરવખરી પલળી ગઈ છે. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો માલસામાન નષ્ટ થઈ ગયો છે. વડોદરા, દ્વારકા, માંડવી અને પોરબંદરમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે. તો આ તરફ સામાન્ય વરસાદમાં તૂટી જતા રસ્તા ભારે વરસાદમાં તણાઈ ગયા. હવે વાહન ચાલકોની ખરી પરીક્ષા છે. પૂર વખતે માંડ સક્રિય બનેલું તંત્ર હવે અસરગ્રસ્તોની વહારે આવે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે. તો આ તરફ વડોદરાના આકોટામાં પૂરને લઈને સૌથી વધુ નુકસાન થયું છે. દુકાનો, હોટલો, પાર્લર, હોસ્પિટલમાં લાખોનું નુકસાન થયું છે. હોસ્પિટલમાં જર્મનીથી લાવેલા મશીનો પણ બગડી ગયા. હોટલના ફ્રીજ પણ પાણીમાં તણાઈ ગયા હતા. આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા દંપતીની હાલત કફોડી બની હતી. એક કિડનીના સહારે તેઓ આઈસ્ક્રીમ પાર્લર ચલાવે છે. પતિની કિડની ખરાબ થતાં પત્નીએ તેમને કિડની આપી હતી. રાજેશ્વરીબેને પોતાના પતિને એક કિડની આપી અને પૂરના પાણીથી પાર્લરના તમામ ફ્રીજ બગડી ગયા છે. ફ્રીજ રિપેર ન થતાં મહિલા રડી પડ્યા હતા. તેમણે કહ્યું, અમે રોડ પર આવી ગયા છીએ, શું કરીએ? અમે તો લૂંટાઈ ગયા છે. સરકાર કંઈક કરે તો સારું છે, નહીં તો અમારે તો રોડ પર બેહવાનો. કેટલું નુકસાન થયું અંદાજિત? 2.5 લાખ જેટલું. એટલે આ કંપની આપ્યું કે તમે પૈસા ખર્ચ્યા? અમે પૈસા ખર્ચ્યા છે. અચ્છા, રિપેર થાય એવું છે માસી? નથી થાય એવું, બધું કહી દીધું એમણે કે આ કશું રિપેર થાય નહીં. અચ્છા, એટલે નવું લેવું પડશે. હા, હવે નવું લેવું પડે, નહીં તો અમારે બંધ કરી દેવું પડે. અને આ જુઓ તો ખરા, આ તો જુઓ અંદર, તો જુઓ અંદર લો જરા. આ દુકાન ભાડાની છે? ભાડાની છે. કેટલું ભાડું આવે છે? ભાડું 15,000. તો એ નીકળતું હતું ખરું પહેલા? હા, એટલું તો નીકળતું હતું. હવે શું લાગે છે? હવે ના નીકળે, કશું ના નીકળે. અમારું બહુ નુકસાન થયું ભાઈ. તો આ તરફ વડોદરા ભાજપના વધુ એક નગરસેવક રોષનો ભોગ બન્યા. વોર્ડ નંબર 2ના નગરસેવકનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો. મહાવીરસિંહ રાજપુરોહિતનો લોકોએ હુરિયો બોલાવ્યો. ઘરવખરીનો કચરો રોડ પર મૂકીને હુરિયો બોલાવ્યો. જાદવ પાર્ક ખાતે મહાવીરસિંહ પહોંચ્યા હતા. 4 દિવસમાં ભાજપના તમામ નેતાઓ જે છે તે રોષનો ભોગ બન્યા છે. તો આ તરફ વડોદરામાં સફાઈ બાદ પાલિકાએ હવે નવી તીરી કાઢી. એએમસીની કોટી પહેરાવી 3 દિવસ સફાઈ કરાવી અને સફાઈ થયા બાદ અમદાવાદનો કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે. પહેલા પૈસા, પછી નોકરીની લાલચ આપી કામે લગાડ્યા અને વોર્ડ ઓફિસમાં ગયા પછી સમગ્ર ભાંડો ફૂટ્યો. સફાઈ કામદારો પાલિકાની ગેટ પાસે ધરણા પર બેઠા. વીએમસીના બંધ ગેટ પર એએમસીની કોટી લગાડી હતી. વડોદરા મહાનગરપાલિકા પૂર આવ્યા બાદ પણ વિવાદમાં છે. કારણ કે સૌથી પહેલા તો જે વિવાદ થયો હતો તે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોટીનો થયો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોટી પહેરીને વડોદરાના યુવાનો સફાઈ કામ કરતા હતા અને ત્યારબાદ તેમને પૈસા ચૂકવવાની વાત અને સાથે નોકરી આપવાની પણ વાત હતી. પૈસા નથી મળ્યા, નોકરીની વાત તો બહુ દૂર છે અને તેની સાથે નોકરી મળવી જોઈએ તેવી માંગ સાથે હવે જે સફાઈ કર્મચારીઓ છે મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના ગેટ પાસે આવ્યા છે. પરંતુ આ ગેટ પણ બંધ હાલતમાં છે કારણ કે સફાઈનું કામ પૂરું થઈ ગયું છે. હવે કોઈ ગરજ પાલિકાની નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટર હતા તે પણ ફરાર થઈ ગયા છે. સાથે જ હવે આ લોકો શું કરે તે એક સવાલ અહીંયા ઊભો થયો છે. એમસીની એમાં જ કૌભાંડ છે કે આ છોકરાઓ બરોડાના છે, 250 છોકરાઓ, અને બરોડાના છોકરાઓને એવું કહેવામાં આવ્યું કે તમને કાયમી નોકરી અમે આપીશું અને તમે અત્યારે નોકરી પર તમે ચડી જાઓ, અમે તમને ઓર્ડર પણ કરીશું. એવી રીતે છેતરીને અમદાવાદની વીએમસીની આ કોટી છે એ કોઈ અમદાવાદનો કોન્ટ્રાક્ટ આ બરોડાવાળાએ આપ્યો હશે એમને. એ કોન્ટ્રાક્ટ આવ્યો હતો અહીંયા ગાડી અને એમણે આ લોકોને કોટી પહેરાવી અને આ લોકોને એવું કીધું કે તમારે કોઈએ પણ ન્યૂઝમાં કશું આપવાનું નથી, તમને 1 દિવસના 500 રૂપિયા આપવામાં આવશે. અત્યારે તમે 3 દિવસે આ ગંદકી બધી બહુ થઈ ગઈ છે તે સફાઈ કરો અને તમને કાયમી કરવામાં પણ આવશે. તો આ તરફ વડોદરામાં ભાજપના નેતા ભાન ભૂલ્યા છે. ભાજપના મહિલા નેતાએ પૂરમાં રીલ્સ બનાવી. વોર્ડ નંબર 11ના મહિલા મોરચાની મહામંત્રી જે ચારમી પટેલ ઘૂંટણસમાં પાણીમાં પતિ સાથે તેમણે રીલ બનાવી. ગીત પર વિડીયો બનાવીને વાયરલ થતાં તેમણે આ જે રીલ છે તે ડિલીટ કરી હતી. તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. 1 થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ.
આજે પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। રાજ્યમાં આજે વરસાદનું જોર જોકે ઘટ્યું છે। 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી। असना वावाझोड़ानी राज्य में कोई असर नहीं थाय। सिस्टम था वो डिप्रेशन में होकर अरबियन सी में चले गए। एक सिस्टम जो बना था 1976 में, वो सिमिलर लाइक दिस सिस्टम, इट्स फॉर्म्ड ओवर आपका उड़ीसा में बना था एंड इट मूव्स टुवर्ड्स गुजरात रीजन एंड उसके बाद वो साइक्लोनिक स्टॉर्म होकर अरबियन सी में गए। और एक 1944 में बना था, वो आपका झारखंड के आसपास बना था। वो भी इसका मूवमेंट महाराष्ट्र एंड साउथ गुजरात कोस्ट होके साइक्लोनिक स्टॉर्म होके अरबियन सी में गए थे, वो 1944। तो गुजरात में चौमासा में श्रावण महीनो पानीनो संग्रह करता जलाशयों माटे फळदायी निवड्यो। अमरेली राजुला धातरवडी डेम 1 ओवरफ्लो थयो छे, तो पंचमहाल में पण पानम डेम भराता दरवाजा खोलवामां आव्या हता, जेना आह्लादक दृश्यो जे छे ते सामे आव्या। कच्छ में पण सारा वरसादे पगले टप्पर डेम में पानीनी आवक थता दरवाजा खोली पाणी छोड़ायुं हतुं, तो बोटादनो सुखभादर डेम पण 100% भराता ओवरफ्लो थयो छे। भावनगर में जर्जरित मकान धराशायी थयुं। मामाकोठा रोड नजीक मकान धराशायी थयुं छे। फायरनो काफलो घटना स्थळे दौड़ी आव्यो हतो। सदनसीबे कोई जानहानि नथी थई। मकाननो काटमाळ खसेड़वानी कार्यवाही शरू कराई छे। तो राज्यना इंटर्न रेसिडेंट तबीबों माटे महत्वनो निर्णय लेवायो। राज्य सरकारे तबीबों माटे आ महत्वनो निर्णय लीधो। इंटर्न अने रेसिडेंट तबीबोना स्टाइपेंडमां वधारो करायो छे। मेडिकल अने डेंटलना इंटर्न अने रेसिडेंट तबीबोने तेनो लाभ मळशे। फिजियोथेरापीना इंटर्न अने रेसिडेंट तबीबोने पण तेनो लाभ मळशे। होमियोपेथीना इंटर्न अने रेसिडेंट तबीबो उपरांत आयुर्वेदिकना इंटर्न अने रेसिडेंट तबीबोने तेनो लाभ मळशे। आ वधारो तारीख 1/4/2024 थी अमलमां आवशे। जीपीएससी द्वारा डीवायएसपी परीक्षा की नवी तारीखों जाहिर करवामां आवी छे। 8 થી 11 सप्टेम्बरे आ परीक्षा योजाशे। भारे वरसादने कारणे अगाऊ आ परीक्षा मोकूफ राखवामां आवी हती अने हवे नवी तारीखों जाहिर करवामां आवी छे। आ तरफ महाराष्ट्र विधानसभाની ચૂંટણી માટેની તૈયારી। ગુજરાતના ભાજપના નેતાઓને હવે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી, જેમાં ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપાઈ। આ ઉપરાંત અમિત ઠાકર અને અમિત શાહને પણ જવાબદારી સોંપાઈ છે। જુદા જુદા જિલ્લાઓમાં ચૂંટણી વ્યૂહરચનાની તેઓ કામગીરી કરશે। तो आ तरफ कांग्रेस शासित माळिया नगरपालिकाना 3 सदस्योए राजीनामा धरी दीधा। वोर्ड नंबर 1 ना हारून संघवाणी, फरीदा संघवाणीए राजीनामું આપ્યું। आ उपरांत वोर्ड नंबर 6 ना कोंगी सदस्य एवा फरीदा खोडे पण राजीनामું धरी दीधુं। स्वेच्छाए राजीनामું આપ્યાનો પોતાના રાજીનામા પત્રમાં ઉલ્લેખ તેમણે કર્યો છે। રાજકોટ મનપામાંથી 7મા અધિકારીનું રાજીનામું। અગ્નિકાંડ બાદ આ 7મા અધિકારી છે કે જેમણે રાજીનામું આપી દીધું છે। सिटी इंजीनियर YK गोस्वामीए रिटायरमेंटनी जाहेरात करी नाखी। अगाऊ 6 जेटला अधिकारी राजीनामा आपी चूक्या छे। सिटी इंजीनियर अल्पना मित्रा पण राजीनामું आपी चूक्या छे। आ उपरांत वासंती पटेल अने जस्मिन राठौड़ पण राजीनामું आपी चूक्या छे। आरोग्य अधिकारी चुनारा पण राजीनामું आपी चूक्या छे, ज्यारे डेप्यूटी इंजीनियर रामावत अने RG पटेल पण आ पहेला राजीनामું आपी चूक्या छे। आ तरफ सूरत में वधु एक स्वामी विरुद्ध फरियाद नोंधाई है। माधव प्रियदास स्वामी और तेमना भाई सामे फरियाद नोंधाई। उतराण पोलीस स्टेशन में आ फरियाद नोंधवामां आवी छे। वेपारी पासे पठाणी उघराणी कराती होवानी फरियाद थई छे। મળતિયા મારફતે स्वामी उघराणी करता हता तेवुं कहेवामां आव्युं छे। लेब ग्राउंड मशीननो सौदो रद्द करी नाख्यो हतो, त्यारे स्वामी और बिल्डर भाईए 1.97 करोड़ रूपिया पडाव्या छे। अंकलेश्वरना माधव प्रियदास स्वामी सहित 2 सामे गुनो नोंधवामां आव्यो छे। અને વધારાના 1,97,50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે। પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવ પ્રિયદાસ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે, એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે।
એવું જાણવા મળેલ છે. આ તરફ અમરેલીના રાજમહેલની દુર્દશાનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે, જેમાં 1892માં બનેલું રાજમહેલ અમરેલીના ઘરેણા સમાન છે. રિનોવેશન માટે અનેક દિગ્ગજ નેતાઓ રજૂઆત કરી ચૂક્યા છે. તંત્ર દ્વારા જર્જરિત ઇમારતના બોર્ડ પણ લગાવી દેવાયા છે. સરકારી કચેરી તરીકે ઉપયોગમાં લેવાયા બાદ તેની આ દુર્દશા થઈ છે. આ તરફ ભાવનગરમાં માલધારીઓએ ઉમરાળા કચેરીનો ઘેરાવ કર્યો. દેવળિયા ગામના માલધારીઓ પશુ સાથે પહોંચ્યા હતા. ગોચરનું દબાણ ખુલ્લું કરાવવાની તેમણે માંગ કરી. મામલતદાર ટીડીઓ કાર્યવાહી ન કરતા હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે. દબાણ હટાવવા કાર્યવાહી કરવાની માલધારીઓએ માંગ કરી છે અને પોલીસે કેટલાક માલધારીઓની અટકાયત કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત ખાતે નગરજનોએ વિરોધ કર્યો. 300થી વધુ લોકોએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો. વિકાસના કામો ન થતા હોવાના તેમણે આક્ષેપ કર્યા. રોડ રસ્તાની સમસ્યાઓનો ઉકેલ ન આવતા વિરોધ નોંધાવાયો હતો. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે. સ્થાનિકો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચ્યા હતા. આ પંચાયતના સભ્યોને સરપંચને એમની પ્રતિષ્ઠા ના ખરાય એટલા માટે 100% રાજીનામું આપી દેવું જોઈએ. 12,000 પબ્લિક આ લોકોથી કંટાળી ગઈ છે. એક પણ પ્રકારનો વિકાસ થયો નથી. અને બીજું અમે કહેવા માંગીએ છીએ કે 1% બી વિકાસ થયો નથી. આ તરફ વડનગરમાં બુટલેગરનો દારૂ વેચવાનો ખુલ્લેઆમ દાવો. પીપળદાર ગામના બુટલેગર દંપતીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં દારૂનો ધંધો વારસાગત હોવાનો દંપતીએ દાવો કર્યો. દારૂ અમે વેચીએ છીએ, દારૂ અમારી જોડે છે. બુટલેગર બિંદાસ રીતે પોલીસને બોલાવવા કહે છે. વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. અમારા બાપ દાદાનો ધંધો તમારે જો ખેતી છે ને એમાં મારા બાપ દાદાનો ધંધો દારૂનો જ છે. આ સાઈલો પત્રકાર એમાં દારૂ અમાર કલા દારૂ વેચી છે. તો તને નીકળી જાવ બા દારૂ વેચી છે એટલે મેં અમારા જીવનનો ધંધો દારૂ થયો. અમે છોકરાને ભણાવીને અમે શીખવાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે અમારે ધંધો કરવો જ પડે. છોકરા સેટ ના થાય તો ઊંધે મારે ધંધો કરવો પડે. બાપ દાદાનું તમારી ખેતી છે. તારી ખેતી સર મારા તમે ખેતી મૂકી દીધી. દારૂ પણ ગુજરાતમાં બંધ છે, ખબર છે ને? કશું નહીં. ગુજરાત લે તો બધું આ નશા બંધ કશું કોઈ બંધ કરી આખા વન બે તો લેનો દારૂ વેચાય છે. આખા ગુજરાત કઈ જગ્યાએ બંધ છે બતાવ. વેપાર કરો છો ને તમે ઘેર વેપાર ચાલુ પોલીસ વાળા બરોબર. વાત સુરતની. સુરતમાં લિફ્ટમાં વેપારીના મોતની ઘટના સામે આવી. હોટલ ટેક્સો પ્લાઝાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે BNS 106(1) હેઠળ ગુનો નોંધ્યો છે. મેન્ટેનન્સ મેનેજરને પણ આરોપી બનાવાયો છે. ટેક્સ પ્લાઝો હોટલની લિફ્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી. વેપારી લિફ્ટમાં હતો અને દરવાજો ખુલી ગયો હતો. વેપારીનું 7મા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. ત્યારે લિફ્ટમાં ખામી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનામાં લિફ્ટનો દરવાજો કઈ રીતના ખુલ્યો, લિફ્ટ નહોતી તે છતાં એ પોતે પડી ગયા, એટલે એમની પોતાની કોઈ ભૂલ હતી, ગફલત હતી, અથવા લિફ્ટનું કોઈ ટેકનિકલ ખામી હતી. આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે અનનેચરલ ડેથ તરીકેની જે ગુનો નોંધવામાં આવ્યો છે. 10ના વિદ્યાર્થીઓ અટવાયા છે, કારણ કે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે અટવાયા છે. સરકારે રજિસ્ટ્રેશનના નિયમ બદલતા વિદ્યાર્થીઓ હાલાકીમાં છે. પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે તેવી સ્થિતિ છે. પિતા બિન ગુજરાતી, માતા ગુજરાતી હશે તો હકદાર નહીં કહેવાય. સ્કોલરશિપની ઓનલાઈન પ્રક્રિયા હવે ગૂંચમાં પડી છે. ઓનલાઈનમાં રાશન કાર્ડની એન્ટ્રી ફરજિયાત છે. દક્ષિણ ગુજરાતમાં અન્ય રાજ્યના કેટલાય લોકોનો વસવાટ છે, ત્યારે સેંકડો બાળકો સ્કોલરશિપથી વંચિત રહેશે. 80% બાળકો શિષ્યવૃત્તિથી બાકાત થઈ શકે છે તેવું શિક્ષકનું કહેવું છે. સુરત પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખીને રજૂઆત કરી. આ વર્ષે ઓનલાઈન એન્ટ્રીની જે સિસ્ટમ છે એમાં એક ફેમિલી આઈડીના નામે એક વધુ વિગત ઉમેરાઈ છે, જેમાં રાશન કાર્ડની વિગત ફરજિયાત છે. રાશન કાર્ડની વિગત નાખવી પડે એ ઓનલાઈન ફેસ થાય. હવે એમાં તકલીફ એવી છે, જો સુરતના સંદર્ભમાં કહીએ તો પરપ્રાંતીય જે બાળકો છે એમના પાસે રાશન કાર્ડ નથી, અથવા તો રાજ્યના સંદર્ભમાં કહીએ તો કેટલાક પછાત વિસ્તારોમાં જે અશિક્ષિત માતા પિતાઓ છે એમની ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ બાકી છે. એ બધા જ બાળકો આના કારણે એમનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી વેબસાઇટમાં. આણંદ જિલ્લાના તારાપુરના રસ્તા ઉપર ઠેક ઠેકાણે ખાડાઓ પડી ગયા છે. શહેરના મુખ્ય માર્ગ ગણાતા એવા મોરજ રોડ પર મસ્ત મોટા ગાબડાઓ પડેલા છે. ખાકસર, મોરજ, જીચકા સહિતના કુલ 12 જેટલા ગામડાઓના લોકોને તારાપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર માર્ગ છે, અને આ રસ્તા પર દૈનિક હજારો વાહન ચાલકો અવરજવર કરે છે. તો પણ કેટલાક વાહન ચાલકો આ મસ્ત મોટા ખાડાઓને લીધે અકસ્માતનો ભોગ પણ બને છે.
અને નવાઈની વાત એ છે કે સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકારણમાં સક્રિય આગેવાનો પણ આ વિસ્તારમાં વસવાટ કરે છે. ત્યારે સવાલ એ ઉદ્ભવે કે શું રાજકીય આગેવાનોને રસ્તા પરના ખાડા નથી દેખાતા? રોજ આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોની સમસ્યા નથી દેખાતી? અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ માર્ગને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.